પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે શરૂઆત કરવાના છીએ સ્વાધ્યાય 1.2ની. સ્વાધ્યાય 1.2 જે બેઝિક મેથ્સ લેવાના છે એ વિદ્યાર્થીઓને બોર્ડમાં પરીક્ષામાં દાખલા નહીં પૂછાય, પણ જે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવાના છે એ વિદ્યાર્થીને સ્વાધ્યાય 1.2 પૂછાઈ શકે. નંબર 1. નંબર 2, ભાઈ પ્રથમ પરીક્ષામાં સ્કૂલવાળા પૂછવા હોય તો પૂછી લઈ શકે, એટલા માટે આ દાખલા આપણે ધ્યાનથી કરવા પડે. તો ડિયર સ્ટુડન્ટ, જો તમે પેઇન્ટેડની ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઇક કરો અને તમારા મિત્રોમાં શેર કરો અને ખાસ પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આ એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર અટેન્ડ કરો. લાઈવ લેક્ચરની અંદર આપણે સરસ મજાના વિદ્યાર્થીના ડાઉટ સોલ્વ કરાવીએ છીએ અને ઘરે બેઠીને તમે 5 વિષયની જોરદાર, જબરદસ્ત અને જક્કાસ તૈયારી કરી શકો અને બોર્ડમાં ટોપ કરી શકો. તો ઝડપથી પેઇન્ટેડ ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. આપણે અહીંયા દાખલો ગણી રહ્યા છીએ. હવે સાબિત કરો કે √5 અસમય છે અથવા તો અસમય સંખ્યા છે. તો કેમ સાબિત કરશું? બહુ એટલે બહુ ઇઝી છે. આપણે પહેલાં ઊંધું ધારીશું કે ધારો કે √5 સમય સંખ્યા છે. ઊંધું ધાર્યું, બરાબર ને? સમય સંખ્યા છે અથવા તો સમય છે. હાલો, ડન થઈ ગયું. ઊંધું ધાર્યું, √5 સમય સંખ્યા છે. તો આપણે અહીંયા લખી શકીએ √5 બરાબર a/b. કાઉન્સમાં લખવાનું જ્યાં એ અથવા તો હું લખી નાખું ગુસ્સા AB બરાબર ગુસ્સા AB બરાબર 1. એટલે કે A અને B નો ગુસ્સા કેટલો થાય? 1 થાય. મતલબ એવો થાય કે આ A અને B અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો હોય? 1 હોય. એટલે મેં અહીંયા લખ્યું ગુસ્સા A અને B બરાબર 1. હાલો, ડન થઈ ગયું. ઓકે, હવે આ 5ને રૂટમાંથી કાઢવા તો શું કરવું પડશે? બરાબરની બે બાજુ આપણે વર્ગ કરવો પડશે. તો ધ્યાન રાખો ભાઈ, √5 એનો વર્ગ બરાબર a/b એનો વર્ગ. √5 નો વર્ગ કેટલો થાય? 5 થાય. ઓકે, a વર્ગ એમનમ અને b નો વર્ગ b વર્ગ. ઓકે ભાઈ, આ b વર્ગ ભાંગ્યાકાર છે, બરાબરની આ બાજુ આવે તો ગુણ્યાકાર, એટલે 5b વર્ગ બરાબર a વર્ગ. તો આપણને તેથી મળ્યું a વર્ગ બરાબર 5b નો વર્ગ. ડન છે. ઓકે, આ થઈ ગયું આપણું સમીકરણ 1. હવે અહીંયા એક વાક્ય લખવાનું છે. વાક્ય લખવા પહેલાં વાક્ય સમજી લો તો પછી લોચા ન પડે. જો સમજ્યા વગર વાક્ય લખ્યું તો પછી લોચા પડી જાય. હું થોડુંક ઉપર લઈ લઉં જેથી તમને સરસ દેખાય. હાલભાઈ ચલાવો મંગલ હકુબા જાદુગર ઉપર આવી જા. આ બાપુ આવી ગયું. જો હવે શું કરવાનું ધ્યાન રાખજો. આપણે 5 અહીંયા આવ્યું ને, એ વર્ગ બરાબર શું આવ્યું? 5b નો વર્ગ. મતલબ એવો થાય કે 5 એ વર્ગનો અવયવ છે. 5 એ વર્ગનો અવયવ છે. તેથી હવે કોઈ પણ સંખ્યા એ વર્ગની અવયવ હોય ને તો એની અવયવ હોય. આખો 1.3 પ્રમેય છે, પણ તમે ટૂંકું ટચ યાદ રાખો. કોઈ પણ સંખ્યા એ વર્ગનો અવયવ હોય તો એનો પણ હોય. 5 એ વર્ગનો અવયવ છે તો એનો અવયવ હોય. 7 એ વર્ગનો અવયવ છે તો એનો અવયવ હોય. તો અહીંયા લખવાનું 5 એનો અવયવ પણ છે. ડન છે. ઓકે, આ આપણે સમીકરણ 1 એટલું થઈ ગયું. હવે પાર્ટ 2, બરાબર. હવે આપણે શું કરશું? ધ્યાન રાખજો. અહીંયા આપણે a બરાબર 5c ધારીએ છીએ. અહીંયા લખો છો ધારો કે 5 બરાબર a બરાબર 5c. શું લેવા ધાર્યા? કારણ કે આપણે અહીંયા જેમ a વર્ગનો જવાબ ગોત્યો ને એમ હવે આપણે b વર્ગનો જવાબ ગોતીશું. કઈ રીતે? જો a બરાબર 5c ધારી લીધું. હવે આપણે બે બાજુ વર્ગ કરીએ. a નો વર્ગ બરાબર 5c નો વર્ગ. એનો વર્ગ a વર્ગ થાય ને 5 નો વર્ગ 25c વર્ગ થાય. આપણે અહીંયા સમીકરણ 1માં જુઓ ભાઈ, a વર્ગ બરાબર કેટલા હતા? 5b વર્ગ હતા ને. તો a વર્ગની જગ્યાએ આપણે મૂકી શકીએ 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ, બરાબર ને? 25c નો વર્ગ. આ 5 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર, એટલે b વર્ગ બરાબર 25c વર્ગના છેદમાં 5 5 25. તો b વર્ગ બરાબર આપણને શું મળ્યું? 5c નો વર્ગ. તો જે વાક્ય અહીંયા લખ્યું હતું એ સેમ ટુ સેમ વાક્ય આપણે અહીંયા પણ લખીશું. શું લખીશું?
તો કે અહીંયા એ વર્ગ જે છે ઇઝ ઇક્વલ ટુ 5b વર્ગ આવ્યું, અહીંયા b વર્ગ બરાબર 5c વર્ગ આવ્યું. તો અહીંયા લખવાનું 5a b વર્ગનો અવયવ છે, અવયવ છે. 5a b વર્ગનો અવયવ છે. મેં તમને શીખવાડ્યું કે b વર્ગનો અવયવ છે તો b નો અવયવ હોય. તો લખવાનું તેથી 5a b નો અવયવ પણ છે. ડન થઈ ગયું. હવે જુઓ, a નો અવયવ 5, b નો અવયવ 5, તો મતલબ શું થાય? ગુસ્સા. ગુસ્સા a અને b બરાબર કેટલા મળે? 5 મળે. કેમ? તો કે ભાઈ a નો અવયવ તે 5 છે, b નો અવયવ 5 છે, એટલે ગુસ્સા કેટલો મળ્યો? 5 મળ્યો. આપણે ધાર્યું હતું કે ગુસ્સા કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. ગુસ્સા કેટલો આવે છે? 5 આવે છે. મતલબ આપણી ધારણા ખોટી છે. અહીંયા લખવાનું તેથી અહીંયા લખવાનું ગુસ્સા એ બી 5 મળે, તેથી આપણી ધારણા ખોટી છે. તેથી √5 અસમય સંખ્યા છે. ડન છે. આ જ રીતે √2 વાળું પૂછ્યું હોય 5 ની જગ્યાએ √7 વાળું પૂછ્યું હોય, આ જ રીતે દાખલો કરવાનો. પહેલાં ધારવાનું કે √5 સમય છે, પછી √5 બરાબર એના છેદમાં b લેવાનું, બે બાજુ વર્ગ કરવાનું, એટલે અહીંયા √5 નો 5 થઈ જાય, એ વર્ગનો એ વર્ગ, b નો વર્ગ b વર્ગ, ભાગાકારમાંથી ગુણાકારમાં જાય. પછી આપણે અહીંયા લખવાનું એ વર્ગને આગળ લીધું, 5b વર્ગને પાછળ લીધું, સમીકરણ 1. 5 અહીંયા જુઓ 5 એ વર્ગનો અવયવ છે, તેથી 5 એનો અવયવ થાય. આગળ આપણે ધારવાનું, ધારો કે a બરાબર 5c, એ બરાબર જ હું લેવા ધાર્યું, કારણ કે આપણે આગળ અહીંયા એ વર્ગ બરાબર 5b ની કિંમત હતી ને, એટલે એ બરાબર આપણે ધાર્યું 5c. એનો વર્ગ કર્યો એટલે એ વર્ગનો વર્ગ, એ વર્ગ 5 નો વર્ગ 25c વર્ગ એમનેમ. પછી ભાઈ હવે આ 5 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર, 5 5 25, એટલે b વર્ગ બરાબર શું મળે? 5c વર્ગ. તો અહીંયા ફરીથી લખવાનું 5 એ b નો વર્ગ છે, તેથી 5 એ b નો પણ અવયવ છે. તો એનો અવયવ 5, b નો અવયવ 5, મતલબ ગુસ્સા કેટલો નીકળે? 5 નીકળે. ગુસ્સા નીકળવો જોઈએ 1. મતલબ આપણી ધારણા ખોટી છે, √5 એ અસમય સંખ્યા છે. તો આવી રીતે આપણે આ દાખલો ગણવાનો છે. આશા રાખું છું કે આ દાખલો તમને સમજાણો હશે. જો સમજાણો હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, મિત્રોમાં શેર કરો, પેન્ટેડ ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય અને ધન્યવાદ. ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો. આખું વર્ષ લાઈવ લેક્ચર આવશે અને બોર્ડમાં તમને બહુ કામ આવશે અને તમારા સારા માર્ક્સે પાસ થઈ જાઓ. પેન્ટેડ સાથે જો તમે જોડાઈ ગયા તો જામો જામો. પેન્ટેડ ડાઉનલોડ કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. ટાટા. Painted Painless Learning.